નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જ્યાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે બેને કીધું પ્રમાણે બધી જ વાતો, દરેક માહિતી, દરેક ઇન્ફોર્મેશન જણાવીએ છીએ. તમારી જે પણ મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરીએ છીએ અને જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું છે એ પણ જણાવીએ. આજે રસપ્રદ મુદ્દા પર પણ વાત કરવાની છે, પણ વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 26/8/2025 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, ભાદરવા સુદ 30 છે. કન્યા રાશિમાં ચંદ્ર છે. પઠ અને અણ મૂળાક્ષર છે. હસ્ત નક્ષત્ર, સાધ્ય યોગ અને કરણ ગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચકે નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય છે તે અત્યારે સિંહ રાશિમાં છે. ચંદ્ર કાલે કન્યા રાશિમાં આવશે. 6:29 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:03 થશે. હવે ચંદ્રોદયની વાત કરીએ તો 8:50 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 4:50 થશે. 12:15 થી 1:08, ફરી એકવાર 12:15 થી 1:08 અભિજીત મુહૂર્ત છે, એટલે કે સારામાં સારું ચોઘડિયું. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થાય. રાહુકાળ છે બપોર 3:52 થી 5:27, જેમાં કોઈ પણ સારા કાર્ય નહીં થાય. રાહુકાળમાં બને ને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના કરવા, ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા હોય, કેવડા ત્રીજ છે કાલે ભાઈ, પતિના લાંબા આયુષ્ય માટે, દીર્ઘાયુ માટે કરી શકાય. એટલે ફરી એકવાર માંગલિક કાર્યો ના થાય દર્શક મિત્રો, નાના મોટા કામ થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કીધું એ પ્રમાણે આપણે કાલે કેવડા ત્રીજ, દરેક મહિલા એના પતિના લાંબા આયુષ્ય માટે, દીર્ઘાયુ માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે. પણ અત્યારના જમાનામાં ચિત્રો ઊંધા દેખાય છે, પતિને જ પૂરો કરી નાખે છે. ત્યારે કેવડા ત્રીજનું મહત્વ આપણા પુરાણોમાં, સંસ્કૃતિમાં બહુ છે, પણ અત્યારના લોકો ખબર નથી. સ્વયં માં પાર્વતીએ પાર્થિવ શિવલિંગ ઉપર કેવડા ત્રીજની પૂજા કરીને એના પતિને જીત્યો હતો, એમના પ્રેમને જીત્યો હતો. પણ અત્યારની તો પત્નીઓ જ આખું ચેપ્ટર ઊંધું કરે છે, ડ્રમ લઈ આવે છે બધા. આ ફરક થઈ ગયો છે કળિયુગનો. પ્રથમ ચરણ નહીં હો સાહેબ, હવે આ કળિયુગનું આ તો ખબર નહીં કયું ચરણ છે. આપણે, હું તો માનું છું તો બીજું કે ત્રીજું ચરણ હોવું જોઈએ. એટલે આ વસ્તુ બની છે. કેવડા ત્રીજમાં મહિલાઓ તેમના પતિ માટે, લાંબા આયુષ્યના માટે ઉપવાસ રાખે છે. એક જ દિવસ એવો છે કે જ્યારે સ્વયં ભગવાન શિવને કેવડો ચડે છે, બાકી કોઈ દિવસ આમ જોવા જાવ તો કેવડો ના ચડે. પણ એક દિવસ એવો છે કે જ્યાં પાર્થિવ શિવલિંગ ઉપર ભગવાન શંકરને કેવડો ચડે છે, માટે એને કેવડા ત્રીજ કહે છે. કેવડો ચડાવવાની ત્રીજ એટલે કેવડા ત્રીજ. બાકી ભગવાનને ધતુરો ચડે પણ કેવડો કોઈ દિવસ ના ચડે. શ્રાપ હતો. પણ એક દિવસ, માત્ર એક દિવસ, 365 એક દિવસ ભગવાન શંકરને કેવડો ચડે છે. જે મહિલાઓ છે, પરણિત મહિલાઓ, તેમના પતિને લાંબુ આયુષ્ય મળે, દીર્ઘાયુ રહે, ચિરંજીવી રહે, તે માટેનું આ ઉપવાસ છે. દરેક કરે.
એનું ફળ સવાયું મળે છે અને તમારા વ્યક્તિમાં એટલે કે તમારા પતિમાં જે પણ નાના મોટા દુર્ગુણ છે ને તે દૂર થાય છે. તો આ ખાસ કરજો, બહુ સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ જે ચોઘડિયું છે એ કાલની વાત કરીએ તો લાભ ચોઘડિયું સવારના 11:05 થી 12:41 કલાક. બીજું અમૃત ચોઘડિયું આવશે જે 12:41 થી 2:15 કલાકનું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 3:52 થી 5:25 કલાકનું આવશે. તો આ 3 ચોઘડિયા સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:27 થી 9:50 નું અને બીજું આવશે શુભ ચોઘડિયું 11:15 થી 12:41 કલાક. આ રાત્રિનું ચોઘડિયું. સવાર સાંજના ચોઘડિયા છે, કોઈ પણ નાના મોટા કામ નવા કામ કરવા માટેના ચોઘડિયા છે. કરો તો તેનું ફળ ખૂબ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું થાય, લાભદાયી થાય. નાની મોટી મીટિંગ કરવી છે, કોઈક જગ્યાએ મળવા જવું છે તો આ ચોઘડિયામાં જઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ ઘણા લોકો મને એવું કહે છે કે મહારાજ મને પેટને લગતી ઘણી સમસ્યાઓ રહે છે, લોહીને રક્તને લગતી ઘણી સમસ્યાઓ રહે છે. તો એની પાછળ મુખ્ય કારણ શું? અકસ્માત ના થાય એવું કઈ રીતે ખબર પડે? તો કુંડળીમાં જ્યારે મંગળ શનિ સાથે હોય કાં તો મંગળ લગ્નના સ્થાનમાં બેસીને શનિની દ્રષ્ટિમાં હોય ત્યારે માણસને પેટની સમસ્યા લગ્નમાં સમસ્યા અને સાથે અકસ્માતની પણ સમસ્યાઓ રહે છે. મંગળ શનિ આમને સામને છે એટલે કે લગ્નમાં મંગળ છે અને સાતમે શનિ છે તો પણ એ માણસને અકસ્માત કાં તો વારંવારે પેટને લગતી સમસ્યા થાય, કિડનીની સમસ્યા થાય, રક્તની લગતી સમસ્યા થાય. આઠમે મંગળ કેતુ હોય તો ખાસ દર્શક મિત્રો તીખું ખાવાનું ઓછું કરી દેવાનું, નહીં તો રસ મસાની મોટી સમસ્યા થાય. આઠમે ખાલી મંગળ એકલો હોય તો પણ વિચારવાનું, નહીં તો પ્રોબ્લેમ થાય. બીજું કે જ્યારે મંગળ શનિની દ્રષ્ટિમાં હોય એટલે કે તમે સમજો કે ત્રીજે શનિ અને નવમે મંગળ છે તો ત્રીજે મંગળ ને નવમે શનિ છે તો પણ પ્રોબ્લેમ આપે. પાંચમે મંગળ છે અને નવમે શનિ છે તો પણ પ્રોબ્લેમ આપે. છઠ્ઠે મંગળ કે છઠ્ઠે શનિ ને 12મે મંગળ શનિ છે ને તો પણ આ બધી જ સેમ વસ્તુ કરાવે. પેટની એટલે કે માણસને પેટથી ખરાબ હોય, બીજું અકસ્માતની, અને ત્રીજું કે કોઈ પણ નાની મોટી સમસ્યા એના લગ્ન જીવનમાં દેખાતી હોય. તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે. મંગળ શનિની યુતિ જીવનમાં કોઈ દિવસ આમ જોવા જાવ તો સારી નહીં. જોડે બેઠા હોય તો એ તો બિલકુલ સારા નહીં, બાકી આમ પણ સામસામે હોય એટલે લગ્ન ભંગ કરાવે. મંગળ શનિની યુતિ બહુ ડેન્જર સાહેબ. એમાં એકાદ ગ્રહ જો ઊંચનો હોય અને એકાદ નીચનો હોય, જેમ કે તમે સમજો કે કર્કનો નીચનો મંગળ અને મકરનો શનિ ઊંચનો હોય તો એ તકલીફ આપવાની, એ અકસ્માત કરાવડાવવા 100%. એટલે આ બધી વસ્તુઓ બહુ ઝીણી ધ્યાન રાખવી પડે, હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું પડે. દર્શક મિત્રો, તમારે જે લોકોને તીખું ખાવાની આદત છે એ લોકો એસિડિટી ના થાય કાં તો એસિડિટીનો શિકાર ના બને એના માટે એમનો મંગળ જોવો પડે. જો મંગળ 7મે કે 8મે હોય કે લગ્નમાં હોય ને તો બિલકુલ સાહેબ ખાવાનું ઓછું કરી દેજો, ભવિષ્યમાં તકલીફ થશે. ખાસ ધ્યાન રાખજો. નિવારણ શું? દર મંગળવારે ભગવાન હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવે જેથી આ સમસ્યામાંથી રાહત મળે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિના મનોબળમાં વધારો થાય, કોર્ટ કચેરીનું કામ સાકાર થાય, કોર્ટને લગતા કોઈ પણ કામ છે સારું રહેશે. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરીને કામ આગળ ના વધારતા. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમને કાલે છેતરવાનો પ્રયત્ન કરી શકે, ધ્યાન રાખજો. સાથે ભોજન પ્રત્યે બેદરકારી ના રાખવી. સફેદ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને સમજી વિચારીને પગલાં ભરવા, સમજી વિચારીને કામ લેવું.
કામકાજમાં વધારો થશે. બોલવા ઉપર ખાસ કાબુ રાખજો ભાઈ. નવી વસ્તુ સર્જાય. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહે. મિથુન રાશિ નોકરીમાં પ્રમોશન મળે, નોકરીમાં નવી વાતો આગળ વધે, ધાર્મિક કામ થાય, ધાર્મિક કાર્યો થાય, ચિંતા અને તણાવથી મુક્ત મેળવો અને મહત્વના કામ માટે વડીલની સલાહ કે કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને કામ કરજો. લાલ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિની વાત કરવામાં આવે તો મગજમાં સતત વિચારો ચાલે. શાંત નથી ને મગજ. મગજ ઉપર વિચારો ચાલે છે, શું કરવું શું ના કરવું, આમ આગળનું ભવિષ્યની થોડીક ચિંતા છે. શાંતિથી બધું જ થશે. નિર્ણય નથી લઈ શકતા, કોઈ કામ નથી કરી શકતા. વર્તમાન આવક અને ખર્ચ વધુ રહે, બિનજરૂરી ખર્ચા પરેશાન કરે. ક્રીમ શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, પૈસા બચાવીને રાખો તો ફાયદો થાય. ધન ધાન્ય જેટલું બચાવો એટલું સારું. નાની મોટી જવાબદારી મળે. વિરોધી વર્ગને અવગણશો નહીં. તમારા શત્રુ 3 વસ્તુ, દર્શક મિત્રો બહુ સમજવા જેવી વાત છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું 3 વસ્તુ છે. ઉગતી હોય ને એને દબાઈ દેવી. 3 વસ્તુ ધીરે ધીરે જેમાં ઉગતી હોય ને એને દબાઈ દેવી. તો કઈ 3 વસ્તુ? રોગ, ઋણ અને શત્રુ. આ રોગ, ઋણ અને શત્રુ જેટલું આમ આમ ઉગતું હોય ને એટલું જ એને દબાઈ દેવું. કેમ? રોગ આમ ઉગતાની સાથે દબાવો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું. ઋણ દેવું ઉગતાની સાથે જ દબાઈ દો ને તો એ તમારા આર્થિક રીતે સારું. અને તમારા શત્રુ વિરોધીઓ, તમારા વિરોધીઓ જો આમ ઉગતા હોય ને એને દબાઈ દો ને તો એ તમારા માન પ્રતિષ્ઠા માટે સારું. ધ્યાન રાખશું, વિરોધીને કાલ અવગણીશું નહીં. ખરાબ સમાચાર નાના મોટા ક્યાંય જગ્યાથી ના મળે, ધ્યાન રાખીશું. પીળો શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, સહકર્મચારીથી લાભ થાય, ફાયદો થાય. તમારી ખાસ ત્વચાનું ધ્યાન રાખીશું. કોઈ નાની મોટી એલર્જીક વસ્તુ કે કોઈ ત્વચામાં પ્રોબ્લેમ ના થાય. ત્વચા ઉપર ક્યાંય પેલા લીસોટા ના પડે. નિરાશ ના થતા અને સ્વાસ્થ્ય બાબતે ગંભીર રહેવાશે. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે અન્ય અને વિશેષ રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે બીજો એક રસપ્રદ મુદ્દો દર્શક મિત્રો, કે અમુક લોકો મને એવું કહે છે કે મહારાજ અમે કશું પણ કરીએ, કોઈ પણ સારા કામ કરીએ તો એમાં લોકો અમને ટોકવા વાળા બહુ હોય છે, અમને એમાં અવરોધ આપવા વાળા બહુ હોય છે. તો કેમ આવું થાય? તો ભાઈ જ્યારે 9મા સ્થાને રાહુ હોય ને, 9મે રાહુ કે પછી 9મે શનિ મેષનો નીચનો બેઠો હોય, 9મે તમે સમજો કે ભાઈ ગુરુ મકરનો બેઠો હોય, 9મે કોઈ પણ પાપગ્રહ એટલે કે સૂર્ય તમે સમજો કે મકરનો બેઠો હોય, તો આવામાં લોકો છે ને તમને ટોકે બહુ, મીન્સ તમારું મોરલ ડાઉન કરી નાખે. કોઈ કામ સીધી લીટીએ જ ના પતવા દે. ગમે તે રીતે એ લોકો તમારા મોરલને ડાઉન કરવા માટે તત્પર હોય. પછી એ તમારા સમાજના હોય, તમારા પરિવારના હોય કે તમારા મિત્ર વર્તુળ હોય. 9મા સ્થાનનું એટલે કે આજુબાજુનું સ્થાન થયું. એમાં લોકો એમાં જો કોઈ પાપગ્રહ આવી ગયા તો તમે આજુબાજુ પેલા બધા પાપી એમ પાપગ્રહ એટલે નેગેટિવિટી નાખે. તમારે કોઈ પણ કામ ઉભરે કરવું હોય, સારું કરવું હોય, જોસ્તી કરવું હોય તો તમારે મોરલ ડાઉન કરી નાખે. તો આવા સમયમાં આપણે શું કરી શકીએ? આવા સમયમાં આપણે આપણો આત્મવિશ્વાસ કઈ રીતે કેળવી શકીએ અને આપણે જે કામ કરવું છે એ કામ ઉપર કઈ રીતે લડત આપી શકીએ? સૂર્ય કારક છે. સૂર્ય બળવાન બનાવો એટલે તમારું બધી રીતે કામ થાય, અને ગુરુ બળવાન બનાવો એટલે તમારા જે વિરોધી છે ને, શત્રુઓને નાશ કરવો તો આ બંનેની પૂજા કરવાની. તો સૂર્ય જ્યારે તમે પ્રબળ કરો ને ત્યારે તમારા માટે બહુ સારું. તો તમે તો એના માટે તાંબાનું કડું, જો તમારા વિરોધીઓ બહુ હોય, તમારા આજુબાજુમાં અડચણ આપવા વાળા એટલે તમારા કામમાં દખલ કરવા વાળા બહુ હોય, તો એક તાંબાનું કડું કાં તો પંચધાતુનું કડું પહેરવાનું રાખો જમણા હાથે, બહુ જ સારું રહેશે. અને બીજી વસ્તુ કે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવીને ગુલાબ જળ, સૂર્યનારાયણને જે જળ ચડાવે ચપટી ગુલાબની પાંદડી કાં તો ગુલાબ જળ નાખશો ને, તમારા જે વિરોધી છે ને તે શાંત થશે. આટલું કરો. અને જો તમારા ઘરના જ પારિવારિક કે આજુબાજુના જ લોકો તમને હેરાન કરતા હોય તો એ તાંબાના લોટામાં લવિંગ નાખી દેવાનું. તેથી તમને આજુબાજુના વિરોધીઓ, તમારા શત્રુઓનો નાશ થાય. આટલું કરીશું, લાભ થશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કાલ થોડું પેટ ગડબડ રહી શકે છે, પેટની સમસ્યા રહી શકે છે, ધરાયેલા વ્યક્તિ જોડે મિલન થશે, વિચારોમાં પરિવર્તન આવશે, ધાર્મિક કાર્ય થાય. જાંબલી તમારા માટે કાલે શુભ કલર, શુભાંક 3. સકારાત્મક વિચાર થશે. હા, તુલા રાશિ બહુ સારું. વૃશ્ચિક રાશિના ભાઈ દુશ્મનોથી બચીને રહે. કોણ ઊંધી પીઠ પાછળ ઘા મારી જાય ખબર નથી. તબિયત સાચવવાની, મહત્વની વસ્તુઓ પર દસ્તાવેજ સાચવવાના, નકારાત્મક વિચાર ના થાય, નકારાત્મક કોઈ અસર ના થાય, ધ્યાન રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 8. ધનરાશિની જો વાત કરીએ તો કાર્યોમાં સફળતા છે, સારું છે, કાર્યો તમે આગળ વધારી શકો. નોકરીની નાની મોટી નવી તક મળશે. બાળકો સાથે થોડો સમય વિતાવજો. દૈનિક આવકમાં વધારો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. મગજ શાંત ના જણાય. માનસિક રીતે જે શાંતિ મળવી જોઈએ શાંતિ નથી મળતી. હાલ પરિસ્થિતિ પડકારરૂપ બને. લગ્ન જીવન આનંદથી પસાર થશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ સકારાત્મક વિચાર અને સ્વસ્થ મન રહેશે. મહિલાઓ માટે દિવસ ખૂબ જ ફળદાયી છે. કુંભ રાશિની જેટલી બી મહિલા છે એને દિવસ કાલે રાજા રાણી જેવો જવાનો છે. સારા દિવસ છે. તબિયતમાં થોડુંક સાચવજો. લગ્ન જીવનમાં થોડો દખો માથે ચડેલો છે, ધ્યાન રાખજો. કુંભ રાશિ ભૂરો શુભ કલર, શુભાંક 1. મીન રાશિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય. સંબંધીઓ પ્રત્યે નકારાત્મક એટલે પારિવારિક વિચારો, એમ કે ભાઈ આને આવું કર્યું હશે, આમ કર્યું હશે, ખોટા નેગેટિવ વિચારો આવે. બને તો મનને નિયંત્રણ કરવાનું રાખજો અને સંબંધો ખરાબ થતા. મેં કીધું નેગેટિવ વિચારો તમારા આજુબાજુના સંબંધીઓ પર કાલની રાશિ એવી છે. વિચારજો, કોઈ નેગેટિવ નહીં, પોઝિટિવ વિચારો, સારા વિચારો કરવાના. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે 26 ઓગસ્ટ. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ભાઈ ધ્યાન રાખવાનું છે. 10th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ આપ્યું છે, બેને કાઢ્યું છે ખતરનાક કાર્ડ. એટલે ધ્યાન રાખજો. આ જો તલવારો કેવી બિચારાને ગોપાઈ ગઈ છે, એમ તમારી પાછળ કોઈ તલવારો ના, એ તમારી પીઠ પાછળ કોઈ ગેમ ના રમે, તમને કોઈ હેરાન ના કરે, કાં તો તમારું નામ ખોટી રીતે ના ફસાવે. જેનો કાલે 26/8 નો જન્મદિવસ, 6 2 8 શનિનો નંબર છે, ધ્યાન રાખજો. ને આમાં પણ એ જ આવ્યું છે તલવારો, શનિ. તો ખાસ ધ્યાન રાખે, પીઠ પાછળ કોઈ ઘા ના મારે, રમત ના રમે તમારી જોડે છુપી. અને બને ત્યાં સુધી લોન દેવું માથે આ વર્ષે ના કરશો. ચલાવજો કાં તો અટકાઈ દેજો, કારણ કે પછી વધશે અને હેરાન થશો. તો બને ત્યાં સુધી એ વસ્તુ ના કરતા. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે ને, દરરોજ એટલે કે દરરોજ નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને ચપટી દુર્વા ચડાવે, કાં તો જાસૂદનું ફૂલ ચડાવે. આ 2 વસ્તુ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.